जय स्वामीनारायण बधाने। लास्ट लेक्चर में आपणे डिस्कस करेलुं हतुं गुरुत्वाकर्षणना नियमनी सदिश स्वरूपेनी रजूआत, एना रिलेटेड एक्जाम्पल। गुरुत्वाकर्षणना नियम एमां ने एमां आगळ पण आपणे एम कहीए के विस्तृत पदार्थ वडे उद्भवतुं गुरुत्वाकर्षण बळ। टेक्स्टबुक में आवुं कोई हेडिंग नहीं आपेलू विस्तृत पदार्थ वडे, पण व्यापक रीते आपणे कहीए के खरेखर जे गुरुत्वाकर्षणनो आपणे जे नियम कीधो के बे m1 અને m2 દળના પદાર્થો, આ m1 અને m2 દળના પદાર્થો એકબીજાથી જ્યારે r અંતરે છે ત્યારે આ દળ છે ને એ બિંદુવત હોવા જોઈએ। આ બંને જે દળ છે એ બિંદુવત હોવા જોઈએ। એટલે ખરેખર બિંદુવત પદાર્થ હોવા જોઈએ। દળ બિંદુવત ન બોલાય પણ બિંદુવત કણ કે બિંદુવત પદાર્થ એકદમ સૂક્ષ્મ વિચારો જોઈએ કે વ્યવહારની અંદર શું એવું પોસિબલ છે કે વ્યવહારની અંદર જે આપણા પદાર્થો હોય ત્યારે એ બધા બિંદુવત હોય, સૂક્ષ્મ હોય નહીં। કેટલાક સંજોગોમાં લઈ શકાય। આપણે અત્યારે હું કહું કે સૂર્ય અને પૃથ્વી, શું પૃથ્વીને આપણે એમ કહીએ કે બિંદુવત છે, સૂર્યને એમ કહી શકાય? તો કે ડાયરેક્ટલી ન કહેવાય, પણ સૂર્યનો અભ્યાસ છે પૃથ્વી ઉપરથી રહીને કરતા હોય કે પૃથ્વીનો અભ્યાસ છે સૂર્ય ઉપર રહીને કરતા હોય તો તમે એને બિંદુવત ધારી શકો, તો બિંદુવત ધારી શકો છો। અને ત્યારે તમે છે આ નિયમ છે એ એપ્લાય કરી શકો તો આપણે કહી શકીએ F બરાબર G m1 m2 અપોન r સ્ક્વેર, જ્યાં અથવા જે બિંદુવત દળ ધરાવતા બિંદુવત પદાર્થ, આમ લખજો બિંદુવત દળ નહીં, જે દળ ધરાવતા બિંદુવત પદાર્થો માટે જ સાચો છે। હવે જ્યારે કોઈ વિસ્તૃત પદાર્થ હોય, વ્યવહારમાં આપણે કહીએ કે ભાઈ કોઈ દિવાલ છે, કોઈ ગ્રહ છે, એના વડે કોઈ બિંદુવત કણ ઉપર લાગતું બળ શોધવું હોય તો માની લો કે આવો કોઈ આ વિસ્તૃત પદાર્થ છે, એના વડે કોઈ એમ દળ પર લાગતું બળ આપણે નક્કી કરવું છે। આનું દળ છે કદાચ ટોટલ કેપિટલ M છે, બરાબર? આખાનું દળ, કુલ દળ, આનું કુલ દળ એ કેપિટલ M છે, આખા પદાર્થ। મારા M પર લાગતું બળ ગણવું છે। શું આપણે આવું કરી શકીએ? આનું સમગ્ર દળ એના સેન્ટર પાસે ગણી લઈએ, આનું સમગ્ર દળ એના સેન્ટર પાસે ગણી લઈએ અને પછી હું એમ કહું કે હવે આના ઉપર લાગતું બળ ગણી કાઢો, એ આ બે વચ્ચે લાગતું પરિણામી બળ કહેવાય? તો એક્ઝેક્ટ સાચું નથી, ધ્યાન રાખજો। હા, કેટલાક કિસ્સામાં સાચું છે, ખાસ ધ્યાન રાખજો। કદાચ ક્યાંક કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન તમને પૂછી નાખે તો ખોટું મગજ નહીં દોડાવતા। આયા જે હું એમ કહું છું, પહેલા આપણે કહી દીધી આ એની મર્યાદા છે કે જે દળ ધરાવતો બિંદુવત પદાર્થ હોય તો જ સાચો છે। આ પદાર્થ વિસ્તૃત છે, બરાબર? આ આપણે કહીએ તો આ વિસ્તૃત પદાર્થ, જો વિસ્તૃત પદાર્થ છે તો એના વડે આના ઉપર લાગતું બળ તો શું કરવું પડે? તો કે વિસ્તૃત પદાર્થને અનેક કણોમાં કલ્પી નાખો। વિસ્તૃત પદાર્થ અસંખ્ય કણો, માની લો કે આ m1 m2 m3 m4 mn આવા અસંખ્ય કણો ધારી નાખો, એટલે આપણે આમ કહી શકાય વિસ્તૃત પદાર્થના પ્રત્યેક કણ વડે m દળના કણ પર લાગતું બળ મેળવી તેમનો સદિશ સરવાળો કરવો જોઈએ। હવે આ અસંખ્ય કણો અને એમાં જો દળ સતત હોય તો વિસ્તૃત પદાર્થમાં તો દળ સતત હોય, એમાં તમે એવું નથી કરી શકવાના કે એક કણ આયા છે પછી બીજું સીધું આયા છે, વચ્ચે દળ નહીં હોય એવું હશે તો કે ના, એવું તો શક્ય નથી, દળ સતત હશે। એટલે મેં પહેલા લખ્યું કે વિસ્તૃત પદાર્થના
પ્રત્યેક કણ વડે m દળના કણ પર લાગતું બળ મેળવી તેનો સદિશ સરવાળો કરવો જોઈએ. જો વિસ્તૃત પદાર્થની અંદર ખરેખર તો આપણે કીધું વિસ્તૃત પદાર્થની અંદર આ ટેકનિક કરતા બેસ્ટ વસ્તુ એ છે કે વિસ્તૃત પદાર્થ ને અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં ધારી તેના કોઈ એક ખંડ વડે m પર લાગતું બળ મેળવી તેનું સંકલન કરવાથી m દળના કણ પર લાગતું પરિણામી બળ મેળવી શકાય. જો વિસ્તૃત પદાર્થ છે ને એ અસતત દળ વિતરણ ધરાવતો હોય એટલે કે જુદા જુદા કણો હોય, પણ જો સતત દળ વિતરણ હોય, જો કે વિસ્તૃત પદાર્થ તો ખરેખર એને જ કહેવાય છે સતત દળ વિતરણ હોય, બરાબર. એટલે જ્યારે સતત દળ વિતરણ હોય ત્યારે તમારે શું કરવાનું તો કે એને અસંખ્ય નાના નાના ખંડોમાં ધારી નાખવાનો. કોઈ એક ખંડ વડે પહેલા એના ઉપર લાગતું બળ મેળવી અને પછી એનું સમગ્ર વિતરણ ઉપર સંકલન કરવાથી એનું પરિણામી બળ મેળવી શકાય. એ બહુ વિચિત્ર અને કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે, પણ હવે આપણે કેટલીક સિમેટ્રિકલ બાબતો છે એ ખાસ મગજમાં રાખવાની છે. હવે જ્યારે તમને કદાચ કોઈ વિસ્તૃત પદાર્થ આવો શબ્દ કહે તો વિસ્તૃત પદાર્થ એટલે ખબર પડી જાય વિસ્તૃત પદાર્થની અંદર જો અસતત દળ વિતરણ, આ ખાસ શબ્દ પ્રયોગ કહી દઉં કે આ જ્યારે કહીએ કે પદાર્થ, આ વિસ્તૃત શબ્દ અહીંયા બ્રેકેટમાં મૂકી દઉં છું. અહીંયા એક્ઝેક્ટ વધુ સાચો શબ્દ કહેવાય વિસ્તૃત પદાર્થ, કારણ કે વિસ્તૃતની અંદર છે ને દળ સતત હોય. વિસ્તૃત પદાર્થ અહીંયા મેં લખ્યું ત્યારે એમાં આમ દળ બધા જુદા છૂટા છવાયેલા દર્શાવેલા છે. એ ખાલી કામ ચલાવ કામ છે, એક્ઝેક્ટ સાચો આન્સર ન મળે એ રીતે. જો વધારે તમારે સાચો આન્સર જોઈતો હોય તો આ જ રીતે જવું જોઈએ, પણ તમારે બે ફેક્ટર યાદ રાખવાના અહીંયા કે અસતત દળ વિતરણ હોય ત્યારે અને સતત દળ વિતરણ હોય ત્યારે પરિણામી બળ કેમ ગણવું તે. ખાસ કેટલાક કિસ્સાઓ યાદ રાખો. માની લો કે આ ગોળાકાર કવચ m દળ r ત્રિજ્યા, અહીં લખું છું ગોળાકાર કવચ, વર્તુળ નહીં, બરાબર, ગોળાકાર કવચ. એટલે એનું દ્રવ્ય ક્યાં હશે તો કે આખા સપાટી ઉપર. ત્યારે હું એમ કહું કે આની બારે કોઈ માની લો કે અહીંયા કોઈ એક m દળ છે, સ્મોલ m દળ. આનું દળ છે ને કેપિટલ M કહી દઉં છું. તો ત્યારે હું એમ કહું કે આ કવચ વડે જો આના ઉપર લાગતું બળ ગણવું હોય તો કવચ વિસ્તૃત પદાર્થ કહેવાય તો કે હા ગોળો છે, પોલો ગોળો એટલે કવચ, પોલો ગોળો એટલે કવચ, ફૂટબોલનો દડો કવચ કહેવાય. તો એના વડે મારે આના ઉપર લાગતું બળ ગણવું હોય તો કે આને અસંખ્ય ખંડોમાં ધારી નાખો. હું અત્યારે અસંખ્ય ખંડને બદલે તમને આમ કહું સમજવા માટે કહું છું. માની લો કે એક કણ અહીંયા લઉં તો એ આના ઉપર કેમનું બળ લગાડશે? આમ આકર્ષી બળ લગાડે. એવી રીતે એક્ઝેક્ટ અહીંયા વિરુદ્ધનો કણ વિચારો તો એ કેમનું બળ લગાડશે? આ બાજુ. જો આના બે ઘટકો લઈએ, આના બે ઘટકો, આ જેટલું બળ આના વડે લાગશે, આ એક કણ આપણે જે લીધા છે એ બે કણ સરખા હોય. માની લો કે અહીંયા આપણે કહીએ કે ભાઈ m ડેશ નામનો કોઈ કણ છે, અહીંયા m ડેશ છે, m ડેશ m1 m2 જે કંઈ નામ આપો તો આપી શકો. તો આના વડે જે બળ આમ લાગ્યું એટલું જ બળ આમ લાગશે, બે બળ સરખા, એના બે ઘટકો પાડો
એ રીતે આના બે ઘટકો પાડો તો જો આ બે ઘટકો તો પરસ્પર, આનો આ બાજુનો ઘટક અને આનો આ બાજુનો ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. પરિણામે એ બે બળોનું પરિણામી 0 થઈ જશે. માત્ર કેવું વધશે? આ બાજુનો ઘટક જ વધશે. અને એ બળ કેમનું લાગતું હશે? તો કે સેન્ટર તરફ આ બળનો આ બાજુનો ઘટક વધશે, આ બળનો આ બાજુનો ઘટક વધશે. હવે આ કણો લીધા એને બદલે તમને એમ થાય કે આ ગોળાની સપાટી ઉપરનું કોઈ પણ કણ વિચારો. કોઈને એમ થાય કે મારે આ કણ લેવું છે, તો બરાબર એટલા જ અંતરે આ બાજુ આવેલું કણ વિચારો. તો આના વડે આમ જે બળ લાગશે એના ઓલા ઘટકો નાબૂદ થશે. તો ત્યારે આપણે કહી શકીએ અહીંયા પરિણામી બળ એફ નેટ જે આવશે ને બધા વડે એ આ તરફ જ આવશે, આ એફ નેટ. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે આ ગોળાકાર કવચ માટે કે જ્યારે ગોળાકાર કવચ વડે તેની બહારના કોઈ એમ દળ ના કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગણવું હોય તો ગોળાકાર કવચનું સમગ્ર દળ તેના કેન્દ્ર પાસે સંકેન્દ્રિત છે તેમ ધારીને ગણી શકાય. ચાલો, તો જે તમારે યાદ રાખવાનું છે એની એક અંદર આપણો પહેલો મુદ્દો યાદ રાખવાનો છે કે ગોળાકાર કવચ વડે કોઈ પણ ગોળાકાર કવચ, યાદ રાખજો અહીંયા કામનું છે, આના વસ્તુ 12th ની અંદર કામની છે. હું વારે ઘણી અહીંયા બોલતો રહીશ 12th ની અંદર, અને એટલે જ આ ચેપ્ટર બાકી નાનું છે, બહુ નાનું છે, પણ એને અત્યારે કંઈક 12th સાથે આપણે આમ થોડું રિલેટ કરવા માટે હું અમુક ટોપિક જે ત્યાં ખાસ કામના છે ને એવા બધા ટોપિકને છે થોડા એક્સટેન્ડ કરું છું, થોડા વિસ્તરણ કરું છું, વધારે સમજૂતી આપું છું. ગોળાકાર કવચ હોય જેને દળ છે, અહીંયા આપણે ગોળાકાર કવચ એનું દળ કેટલું? એમ દળ ત્રિજ્યા. આવી કોઈ ગોળાકાર કવચ વડે બહારના કોઈ એમ દળના કણ પર, ફરજિયાત ક્યાંનો કણ? બહારનો. એમ દળના કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગણવું હોય અથવા એ બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગણવું હોય તો કવચનું સમગ્ર દળ તેના કેન્દ્ર પાસે સંકેન્દ્રિત છે તેમ ધારીને ગણી શકાય. એટલા માટે કે ગોળાકાર કવચ છે ને સિમેટ્રિકલ કહેવાય. આના વસ્તુ હું આમાં ના પાડતો હતો, તમને એમ કહું કે આવો કોઈ પદાર્થ છે અનિયમિત આકારનો, અને હવે તમને એમ કહું કે અહીંયા એક એમ દળ છે, શું આવું કરી શકાય? આનું સમગ્ર દળ એના કેન્દ્ર પાસે સંકેન્દ્રિત ગણી અને પછી એના બે વચ્ચે લાગતું બળ ગણી શકાય? તો નહીં, આમાં નહીં. કેમ નહીં? તો ઓલું સમજાવ્યું ને, જો એ સમજી ગયા હોય કામ પૂરું. હું એમ કહું કે અહીંયા જે એક કણ છે એના વડે આના ઉપર આમ બળ લાગે તો અહીંયા બરાબર એની વિરુદ્ધમાં આવેલો જે કણ હશે, માની લો કે આ ડિસ્ટન્સ આટલું છે, આ કણનું ડિસ્ટન્સ એટલું જ છે, પણ એવું બની શકે શું કે આ કણ છે એ બળ છે અત્યારે આમ લગાડે છે તો આ કણ એટલાના જ કોણે આમ બળ લાગશે? આ આકાર જુઓ તમે પદાર્થનો, અનિયમિત આકાર છે, ઓની જેમ ગોળાકાર નથી. હાલો માની લો કે આ કણ માટે છે તો શું અહીંયા પોસિબલ? અહીંયા તમને એમ કહું કે અહીંયા અહીંથી આમ માની લો કે ઉપરથી અમુક અંતરે આવેલો અહીંયા કણ છે તો અહીંયા આવેલો આ જે કણ છે શું આ બે માટે સરખું મળશે? જરૂરી નથી. એટલે ખાસ પેલી શિખામણા કે જો હું ગોળાકાર કવચની વાત કરતો હોય તો ગોળાકાર કવચ વડે તેની બહારના કોઈ પણ એમ દળના કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગણવું હોય તો તેનું સમગ્ર દળ ક્યાં ગણવાનું છે? તેના કેન્દ્ર પાસે સંકેન્દ્રિત છે તેમ ધારીને ગણી શકાય. બીજું, ગોળાકાર કવચના અંદરના કોઈ પણ બિંદુ પાસે રહેલા કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા
શૂન્ય હોય છે। કારણ શું? માની લો કે આપણે કે આ ગોળાકાર કવચ છે આપણું, અહીંયા કોઈ કણ છે એમ દળનું, તો એમ કહીશ કે આના વડે આમ જેમ આકર્ષી બળ લાગે એમ આના વડે આમ આકર્ષી બળ લાગે, આના કણ વડે આમ આકર્ષી બળ લાગે, આના વડે આમ લાગે, આના કણ વડે આમ લાગતું હશે, આના કણ વડે આમ લાગતું હશે। હવે એ અહીંયા નહીં, કદાચ જો અહીંયા કોઈ જગ્યાએ હોય તો પણ સાચું છે, તો પણ સાચું છે, પ્રૂવ કરી શકાય। આપણે પ્રૂવ નથી કરવું, પણ જસ્ટ તમને ખાલી આમ એની બ્રીફ તમને એ ખ્યાલ આવે એટલા માટે ખાલી આટલું કહું કે આના કણ વડે જે બળ લાગશે આકર્ષી બળ એ આમ હશે, આના કણ વડે આકર્ષી બળ લાગશે આમ લાગશે, પણ ઓછું હશે। કેમ? તો કે આ ડિસ્ટન્સ વધારે છે, આ ડિસ્ટન્સ ઓછું છે। એવી રીતે આના કણ વડે તો કે બળ આમ લાગશે, આના કણ વડે બળ આમ લાગશે, આના કણ વડે બળ આમ લાગશે, આ બળ પણ ક્રમશઃ ઘટતું જશે। આ બળ છે એ નાના હશે। તો અહીંયા પણ આપણે કહી શકાય કે એફ નેટ બરાબર 0। અહીંયા પણ જો તમે ગણો તો એફ નેટ બરાબર 0। આ સમજૂતી માટે આકૃતિ ડ્રો કરેલી છે। હંમેશા સાચું છે, કોઈ પણ ગોળાકાર કવચ હોય તો ગોળાકાર કવચના અંદરના વિસ્તારમાં ગમે તે સ્થાને તમે કોઈ ગમે દળનો પદાર્થ મૂકો તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થાય અને થાય જ। ફરીથી બોલું છું, આ બે મુદ્દાઓ ખાસ યાદ રાખજો। આનાથી જ હવે પછી આપણે એક થિયરી જે હમણાં એક થિયરી કરી નાખશું, પછીની થિયરી આના આધારે જ આગળ હલશે। આ વિસ્તૃત પદાર્થો કહેવાય, અને વિસ્તૃત પદાર્થો વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગણવું હોય તો શું કરવાનું? તો કે વિસ્તૃત પદાર્થની અંદર જો કે ખરેખર તો સાચી આ હકીકત છે કે અતિ નાના નાના ખંડો ધારી લ્યો તો કદાચ તમે એમ કહી શકો મેં અહીંયા એક નાનકડો ખંડ ધાર્યો છે, એના વડે લાગતું બળ ગણ્યું તો એના આ ઘટકો નાબૂદ થયા, માત્ર આ દિશાનું બળ રહ્યું। સેમ આખા ગોળા ઉપર એવું મળવાનું છે કે એના આ જ ઘટકો રહેશે, ને એવું થાય ને ત્યારે એનું આ આખાનું દળ ક્યાં લઈ શકો? એના કેન્દ્ર પાસે। એક્ઝેક્ટ ગોળાકાર હોય તો જ ધ્યાન રાખજો, નહીતર નહીં। બીજું, જ્યારે આપણે કીધું કોઈ ગોળાકાર કવચ છે તો ગોળાકાર કવચના અંદરના કોઈ પણ બિંદુ પાસે, ગોળાકાર કવચના અંદરના કોઈ પણ બિંદુ પાસે તમે ડિસ્કસ કરતા હોય તો અંદરના કોઈ પણ બિંદુ પાસે એફ નેટ મીન્સ કે લાગતું ગુરુત્વાકર્ષી બળ હંમેશા કેવું હોય છે? 0। ચાલો આ પૂછી નાખું છું, આગળ વધીએ। ગુરુત્વાકર્ષણ અચળાંક G નું પ્રાયોગિક માપન। ગુરુત્વાકર્ષણનો આપણો જે નિયમ છે, ગુરુત્વાકર્ષણનો આપણો નિયમ છે F બરાબર G_m1 m2/r²। એમાં મેં કીધું તો આને કહેવાય સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક। વિશ્વના દરેકે દરેક ખૂણામાં આ જીનું મૂલ્ય છે એ હંમેશા અચળ જ હોય, આવું આપણે ડિસ્કસ કરી ગયા છે। અને આ જીનું મૂલ્ય છે એ વ્યવસ્થિત રીતે પ્રયોગ કરીને સૌ પ્રથમ છે એ કેવેન્ડિશે મેળવ્યું, જીનું પ્રાયોગિક મૂલ્ય કેવેન્ડિશ। એમણે જે રચના કરેલી એ રચના દર્શાવી અને એના આધારે બહુ સરળતાથી સમજાઈ જાય એવી રચના છે। હું લાંબુ એમાં વર્ણન લખવાનું નથી, ખાલી તમને સમજાય એવા હેતુથી, બરાબર। કોઈ એક દ્રઢ આધાર માની લો કે અહીંયા દ્રઢ આધાર, આ દ્રઢ આધાર સાથે એક તાર, આ વળ રહિત એક તાર, ચોક્કસ લંબાઈનો તાર, આ માની લો કે આપણે એક તાર બાંધી દીધેલો છે, પાતળો તાર, એના છેડે હલકો સળિયો L લંબાઈ ધરાવતો, દાખલા તરીકે સળિયો, આની લંબાઈ છે એ L અથવા 2L કેવી હોય તો 2L ગમે તે નામ આપી શકો છો। આ L લંબાઈ ધરાવતો આ સળિયો, હલકો સળિયો, આને જાણે કે દળ નથી, હવે શું કરવાનું તો કે આના બંને છેડે શીશાની ધાતુના ગોળાઓ, સમાન દળ ધરાવતા ગોળાઓ, આ મેં કીધું એક L લંબાઈનો સળિયો લઈ લીધો, હલકો સળિયો, એના છેડે શીશાની ધાતુના બે ગોળાઓ
સમાન દળ ધરાવતા મેં ગોળાઓ બંને બાજુ બાંધેલા છે, બરાબર. વચ્ચેથી આને લટકાવેલ છે કોઈ આધાર તાર વડે. આને મારે કેવું હતું? આધાર તાર, જેના વડે આપણને આધાર પ્રોવાઈડ થાય છે એને કહેવાય આધાર તાર. તો આધાર તાર વડે આ આપણે સળિયાને લટકાવેલો છે. બંને છેડે સીસાની ધાતુના ગોળાઓ. સીસાની ધાતુ રાખવાનું કારણ શું? તો કે સીસું છે એનું દળ છે એ વધારે હોય, પરિણામે ગુરુત્વાકર્ષણ બળની વેલ્યુ છે કંઈક નોંધપાત્ર મળે. એટલા માટે આ જે એમ દળ ધરાવતા આપણે પદાર્થો જે ચિપકાવેલા છે એ એમ દળ ધરાવતા પદાર્થો એ શક્ય એટલા ભારે ધાતુ એટલે મેં કીધું સીસુ, એટલે એને આપણે પસંદ કરેલી છે. હવે શું કરશું તો કે જ્યારે આનો જો હું સર્ક્યુલર પાથ ડ્રો કરું, મીન્સ કે આને આપણે આમ ફેરવીએ ત્યારે જે પથ તૈયાર થાય ને એ પથ, માની લો કે આને ફેરવીએ તો જે પથ તૈયાર થાય ને એ પથ આપણે દર્શાવેલો છે. ધારો કે અહીંયા કોઈ જગ્યાએ મેં બીજો એક કેપિટલ એમ દળ ધરાવતો એક બ્લોક મૂકેલો છે. બ્લોક કે પદાર્થ જે કયો આ કેપિટલ એમ. સેમ વસ્તુ આપણે આવું કરીએ કે ભાઈ આ બાજુ એટલા જ અંતરે, આ જેટલા અંતરે રાખ્યું છે એટલા જ અંતરે અહીંયા એક કેપિટલ એમ દળ ધરાવતો આપણે પદાર્થ મૂકીએ. એ જ રીતે કોઈ બીજી સિમેટ્રી ડિસ્ટર્બ ન થાય એવી રીતે અહીંયા કેપિટલ એમ દળ ધરાવતો પદાર્થ મૂકો. તો હું એમ કહીશ આને ફિક્સ કરેલ છે, માની લો આને ફિક્સ કરી દઈએ, આ પણ ફિક્સ. આને દાખલા તરીકે આપણે ગતિ નથી આપવી. શું થશે? તરત જ આના ઉપર બળ આમ લાગશે, આકર્ષી બળ. આના ઉપર આકર્ષી બળ આમ લાગશે. ફરીથી પેલા મેં ખાલી શું કીધું કે એક એલ લંબાઈનો હલકો સળિયો, એના છેડે બંને છેડે સીસાની ધાતુના બે ગોળાઓ એમ દળ ધરાવતા ગોળાઓ, એમણે આવા બે ગોળાઓ લીધા બંને છેડે, અને બીજા કેપિટલ એમ દળ, એટલે અત્યારે આપણે સમજૂતી માટે હું કેપિટલ, બાકી બીજું કોઈ પણ દળ, તો આ કે બીજું કોઈ કેપિટલ એમ દળ પણ સરખા લેવાના. શરત એટલી આવા દળ ધરાવતા બે ગોળાઓ જો આ બંનેથી વિરુદ્ધ દિશામાં એક સમાન અંતરે રાખવામાં આવે તો આપણે કહી શકીએ આના ઉપર આમ આકર્ષી બળ લાગવાનું, જેટલું એના ઉપર લાગશે એટલું જ આમ બળ લાગશે. આ બળ બેના મૂલ્યો સરખા હશે. તો આપણે એમ કહી શકીએ કે કેપિટલ એમ દળના ગોળા વડે, હું પહેલા એ લખી નાખું, ચાલો. જો સ્થાયી સ્થિતિમાં જ્યારે સ્થિર થઈ જાય, કારણ કે આ આમ ખેંચશે, આ આમ ખેંચશે, આ આમ ખેંચશે, તો સીધો ઓલો આધાર તાર જે છે, આધાર તાર માની લો કે આપણો આ છે, બરાબર. અહીંથી માની લો કે આ આમ ખેંચાય છે, આ છેડો આમ જાય છે, તો આનું આમ કોણાવર્તન થાય કે નહીં? આ બાજુ આમ કોણાવર્તન. હવે કોણાવર્તન થાય ને એટલે ઉપર અહીંયા આધાર તાર છે એમાં વળ ચડે. ઉપર જે આપણો આધાર તાર છે એમાં વળ ચડે. હવે જો એમાં વળ ચડે તો એ અમુક હદ સુધી જ આમ કોણાવર્તન થવા દે, કે સતત ને સતત આમ કોણાવર્તન નહીં થવા દે. જો એવી સ્થિતિ છે તો એનો ચોક્કસ એક પરિસ્થિતિ આવી જશે ત્યારે એ અટકી જશે. તો હું એમ કહું કે સ્થાયી સ્થિતિમાં જ્યારે ઉપરોક્ત તંત્ર સંતુલનમાં હોય ત્યારે જો કેપિટલ એમ અને સ્મોલ એમ દળના ગોળાઓ વચ્ચેનું અંતર r હોય તો તેમના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું આવે? તો કે F બરાબર G કેપિટલ M સ્મોલ m અપોન r². ન્યૂટને જે નિયમ આપેલો હતો એ ન્યૂટનના નિયમ અનુસાર કંઈક આવું થાય. જો ઉપરોક્ત તંત્ર સંતુલનમાં હોય, સંતુલનમાં એટલે શું અર્થ કરી લેજો વ્યવસ્થિત, નહીતર પાછા લોચે ચડશો.
મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે અહીંયા બળ આમ લાગ્યું, અહીંયા બળ આમ લાગ્યું, એટલે આનું આમ કોણાવર્તન ચાલુ પડે. જેવું કોણાવર્તન ચાલુ થાય એ બળ બહુ ઓછું હોવાનું, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ આમે ઓછું જોઈએ. તો બળ ઓછું હશે ત્યારે એ વખતે અહીંયા જે આધાર તાર છે ને એમાં બળ ચડશે, કારણ કે આવી રીતે આમ છે. તો જેવું અહીંયાથી આમ થશે ત્યારે આધાર તારમાં આમાં બળ ચડે. હવે એમાં બળ ચડે તો એના વડે ઊંધું ટોર્ક લાગે, એટલે એ છે ને ફરવા નહીં દે બહુ. તો જ્યારે આપણે કઈ સંતુલન સ્થિતિમાં છે ત્યારે માની લો કે આના વડે આ જે બળ છે, ટૂંકમાં આપણે કે આ બે વચ્ચે લાગતું બળ છે એ આ છે, તો અહીં આ ગુરુત્વાકર્ષણ બળ વડે સળિયા પર લાગતું ટોર્ક કેને અનુલક્ષીને, તો કે જો હું આને અનુલક્ષીને આ આપણે કહીએ કે અહીંયા ઓ નામ આપી દઈશ, અહીંયા આ ઓ. અહીંયા છે ને એમ કેવનડીસે એક મિરર ગોઠવેલો હતો, આપણે ટેક્સ્ટબુકમાં ડિસ્કશનમાં નથી, પણ મિરર અરીસો એ શું કામ એ હમણાં તમને કહું છું. પણ પહેલા આટલું સમજી લઈએ કે જ્યારે અહીંયા આપણે પહેલા આ સંતુલન માની લો કે આપણે આધાર તારે આપણે ગોળાઓ જે આ દળ નહોતા લઈ આવ્યા ત્યારે બરાબર સળિયો આમ છે, સળિયો આમ છે એક્ઝેક્ટ. જેવા આ દળ અહીંયા સરખા અંતરે મેં રાખ્યા આમ ચોક્કસ બરાબર, એટલે લંબ અંતરે જ રાખવાના છે, લંબ એવા સરખા અંતરે. ત્યારે આર અંતર જેટલું ગોઠવેલું છે માની લો, તો આના ઉપર બળ લાગ્યું, બળ આના ઉપર આમ બળ લાગ્યું, એટલે સીધું કોણાવર્તન થશે. આનું આમ કોણાવર્તન થાય, આ છે અહીંથી આમ રોટેટ થશે. હવે આ રોટેટ થાય ત્યાં આમાં આધાર તારમાં બળ મંડે ચડવા, તો બે ટોર્ક, એક આ ગુરુત્વાકર્ષણ વડે ટોર્ક કેમનું, તો ગુરુત્વાકર્ષણ બળ આમ લઈ જવાનું ટ્રાય કરશે, ગુરુત્વાકર્ષણ બળ આમ લઈ જવાનું ટ્રાય કરશે, અને અહીંયા જે ઓલા આધાર તારમાં બળ ચડશે ને એ આમ લઈ જવાનું ટ્રાય કરશે ઊંધું. ઓલો આમ ગુરુત્વાકર્ષણ બળ આમ ફેરવવાનું ટ્રાય કરશે ગોળાઓને અથવા સળિયાના તંત્રને, અને આમાં જે બળ ચડશે એ આમ. જ્યારે બે સરખા ટોર્ક થઈ જશે ને ત્યારે તંત્ર સંતુલનમાં આવશે. આખું વર્ણન વાંચવું હોય તો ટેક્સ્ટબુકમાં તમે વાંચી શકશો બધું. હું ખાલી અત્યારે તમને ટેકનિકલ બાબતો સમજાય એટલું જ લખું છું. ઉપરોક્ત તંત્ર સંતુલનમાં હોય ત્યારે કેપિટલ એમ અને સ્મોલ એમ દળના ગોળાઓ વચ્ચેનું અંતર આર હોય તો તેમના વચ્ચે લાગતું બળ, આ અંતર ખાસ યાદ રાખજો, અંતર કેવું, લંબ અંતર, તો એના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એ આર છે. જો અહીંયા આ ગુરુત્વાકર્ષણ બળ વડે ઓને અનુલક્ષીને લાગતું ટોર્ક, તો જો આ બળ યુગ્મ છે એમ કહેવાય. બળ યુગ્મ તમને શબ્દ યાદ આવી જવો જોઈએ. બળ યુગ્મ એટલે શું? બળ યુગ્મ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એક રેખાસ્થ ન હોય તેવા બળો. માની લો કે આપણો આ સળિયો છે તો આના ઉપર બળ અહીંયા આમ લાગે છે, આના ઉપર બળ આમ લાગે છે, આની કાર્યરેખા આમ અનંત સુધી કહેવાય, આની કાર્યરેખા આમ અનંત સુધી છે. તો બંને બળોના મૂલ્યો સમાન છે, દિશા વિરુદ્ધ છે, એક રેખાસ્થ નથી, તો બળ યુગ્મ રચે. અને બળ યુગ્મ રચે તો ટોર્કની આપણી ત્રીજી વ્યાખ્યા, એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. ધ્યાન રાખજો મેં આ ટોર્કની વ્યાખ્યા લખેલી છે. ટોર્કની આપણી ત્રીજી વ્યાખ્યા જ્યારે બળ યુગ્મ હોય ત્યારે જ સાચી. આપણે ચાક ગતિવાળા ચેપ્ટરમાં કહેતા કે ભાઈ સાયકલ છે તો સાયકલની અંદર એક બાજુથી આપણે કહીએ કે ભાઈ આમ બળ લગાડી, બીજી બાજુથી આમ એના હેન્ડલ ઉપર. એ રીતે ફોર વ્હીલર છે તો એ રીતે બરણી છે તો બરણીને ખોલતી વખતે આપણે આંગળા વડે સ્પર્શીય બળ લગાડીએ છીએ. તો એમાં સામ સામેથી લગાડો તો એ બની શકે કે એ બળ યુગ્મ રચે. અને જો બળ યુગ્મ રચે તો શું કરવાનું? એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. ચલો, એક બળનું મૂલ્ય, તો કે બળનું મૂલ્ય તો આ રહ્યું, જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન આર સ્ક્વેર ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું? એલ જેટલું. આ એલ, આ ટોર્ક ટો. આ કહી દઉં સમીકરણ નંબર 1. હવે આધાર તારમાં જો સંતુલન વખતે થીટા જેટલો બળ ચડેલો હોય,
તો તેના વડે લાગતું ટોર્ક ટો ઇઝ proportional to થીટા. લાગતું ટોર્ક એ કોણીય સ્થાનાંતર થીટાના સમચલનમાં હોય. પ્રૂવ કરવાની જરૂર નથી, એકદમ સરળતાથી તમે સમજી શકો. દેખીતી વાત હતી, માની લો કે આ તાર છે, બરાબર. હવે જ્યારે હું આવું કરું કે અહીંયા દાખલા તરીકે આ ફિક્સ એન્ડ કરીએ અને આને આમ મરડું, માની લો કે આ બાજુ આમ મરડું, આ ઉપલો છેડો ફિક્સ છે, અતિ પાતળો તાર છે, અતિ પાતળો તાર ઇમેજ કરજો. આ છેડાને આમ મરડું તો એ પાછો આમ આવવાનું ટ્રાય કરે કે નહીં, ઈ ટોર્કની વાત છે. અને જો ઈ ટોર્ક આપણે નક્કી કરવો હોય તો તમે જેટલો અહીંથી વળ ચડાવો ને, જેટલો વળ ચડાવો એના સમપ્રમાણમાં. વળ જાજો ચડશે ટોર્ક જાજુ લાગશે, વળ ઓછો ચડાવશો ટોર્ક ઓછું લાગશે. તો ટોર્ક ટો ઇઝ proportional to થીટા. અને જો આયા ચલનની નિશાની દૂર કરી અચળાંક મૂક્યો તો ટોર્ક ટો બરાબર કે થીટા, જ્યાં કે ખરેખર વળ અચળાંક કહેવાય, વળ અચળાંક. આમ સામાન્ય આપણો સમપ્રમાણતા અચળાંક છે, પણ એ સમપ્રમાણતા અચળાંકનું આયા નામ શું કહેવાય? વળ અચળાંક. અને એનો એકમ કે પારિમાણિક સૂત્ર જોઈતું હોય તો આના ઉપરથી લખી શકશો. એકમ શું થાય વળ અચળાંકનો? આનો એકમ શું? ટોર્કનો, જૂલ. ટોર્કનો એકમ એક એકમ થશે જૂલ, અથવા ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ રેડિયન. એકમ ન્યૂટન મીટર, આનો એકમ એફ ઇન્ટુ બળ ગુણ્યા સ્થાનાંતર, તો ન્યૂટન મીટર પ્રતિ રેડિયન. આ એનો એકમ થશે કેનો, બરાબર. વળ અચળાંકનો એકમ એની વાત કરું છું. આ સમીકરણ નંબર 2. હવે આપણને એક ખ્યાલ છે કે સંતુલન સ્થિતિ. અચ્છા, આમાં એક બીજી કામ કે આમાં થીટા એટલે કેટલો વળ ચડે છે. એ કેટલો વળ ચડે છે ને એ નક્કી કરવા માટે શું કરેલું હતું? કેવેન્ડિશે છે ને આ એક નાનકડો મિરરનો ટુકડો રાખેલો હતો, નાનકડો મિરરનો ટુકડો, બરાબર. અહીંયા લંબ રૂપે રહે એવી રીતે, અને એક લેસર લાઇટ વડે આમ પ્રકાશ બરાબર આમ લંબ રૂપે આમ પડતો હોય મિરર વડે, ત્યારે એ પરાવર્તિત થાય ને બરાબર પાછું ત્યાં જ ટપકું જતું હોય. કારણ કે અરીસો આમ છે, એક્ઝેક્ટ અરીસો આમ છે, એટલે પ્રકાશ લેસર લાઇટનો પ્રકાશ અહીંથી આમ આવે, પાછું પરાવર્તન થાય ને આમ બરાબર ત્યાં જ્યાં લાઇટ છે ને એ જ જગ્યાએ પ્રકાશ મળે. પણ હવે જેવો તમે આ ગોળાઓ નજીક લઈ આવો એટલે આનું આ દેખીતી વાત હતી કે આનું આ કોણાવર્તન થાય, આનું આમ કોણાવર્તન થાય. જેવું આમ કોણાવર્તન થશે, કોણાવર્તન આમ થશે કે તરત જ ઓલો મિરર છે એ પણ આમ કઈ નામ એની હારે રોટેટ થશે. તો મિરર રોટેટ થાય એટલે શું થાય? ઓલું લેસર લાઇટનું ટપકું અહીંથી આ જે હતું એ ક્યાંક આમ પડશે. હવે અહીંથી જે આમ આવતો હતો પ્રકાશ, એ પ્રકાશ કંઈક અહીંથી આમ જશે. એ કેટલું વિચલન કરેલું છે ને એનું અડધું કરો ને એટલે આ થીટા મળે. અડધું શું કામ? એ વિચારજો. કયું વિચલન કહું છું? માની લો કે તમે એમ કહો કે ભાઈ લેસર લાઇટ સામેથી અહીંથી આમ આવતી હતી, હવે અહીંથી જઈ અને આમ ગઈ 60 અંશના એંગલે, અહીંથી આમ આવી અને લેસર લાઇટ અહીંથી આમ 60 અંશના એંગલે ગઈ, તો આ થીટા તો 30 જ લેવાનો. વિચારજો શું કામ? જો તમને અરીસાઓની પ્રોપર્ટી ખબર હોય, 10th માં ભણી ગયા છો તો તમને આન્સર આવડે છે, બરાબર. અને આપણે આપજો કે ભણ, ઓકે ચાલો કહી દઉં. કારણ કે ત્યાં આપણે દેખીતી વાત શું છે, તમે મિરર માટે જ્યારે હું એમ કહું કે આ મિરર છે, આ સપાટી દોરેલો લંબ, પહેલા લેસર લાઇટ માની લો કે અહીંયા છે, તો શું થશે? પ્રકાશ કિરણ અહીંથી આમ આવે છે ને અહીંથી આમ જશે. પણ હવે હું એમ કહું કે આ દાખલા તરીકે આ અરીસો આમ ફરી ગયો થોડો, આ અરીસો ખાલી કેટલો ફેરવો છે? માની લો કે થીટા કોણે રોટેટ કર્યો. આ અરીસો પહેલા અહીંયા હતો, આ પહેલા પ્રારંભમાં અરીસો, ત્યાંથી આપણે આમ થીટા કોણે ફેરવો. થીટા કોણે તો આની સાથેનો આ લંબ પણ થીટા કોણે થાય. જો લંબ થીટા કોણે થાય તો આ આપાત કોણ થીટા, તો પરાવર્તન કોણ પણ કેટલો થાય? થીટા થાય. એટલે હવે અહીંથી જો આ એંગલ મેં ગણ્યો એની 60 હોય તો ખરેખર અહીંયા અરીસાનો કોણ તો કેટલો બન્યો કહેવાય? થીટા, મીન્સ કે 30. એટલે આમ 2 થીટા થશે વિચલન, પણ ત્યારે અરીસાનું કોણાવર્તન કેટલું કહેવાય? તો અરીસાનું કોણાવર્તન 30 થાય. એટલે આ રીતે થીટા મેળવવું. અને હવે સંતુલનમાં હોવાથી કે થીટા બરાબર જી કેપિટલ એમ સ્મોલ એમ આર સ્ક્વેર એલ. જો આમાંથી કેપિટલ જીને સૂત્રનો કરતા બનાવો તો કે આર વર્ગ થીટા અપોન કેપિટલ એમ સ્મોલ એમ એલ. કે વળ અચળાંક. કેનો વળ અચળાંક? તો કે આજે તમે આધાર તાર પસંદ કરેલો હોય ને એનો વળ અચળાંક. કેમ નક્કી કરવાનો?
આ રીતે ટોર્ક ટો અપોન થીટા. એકમ બળ ચડાવવાનો જે ટોર્ક ઉત્પન્ન થાય ને એ ટોર્ક ઉત્પન્ન થાય એટલે તમને કે મળી જશે. એકમ કોણાવર્તન દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને તેનો બળ અચળાંક કહે છે. આની વ્યાખ્યા: એકમ કોણાવર્તન દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક ટોર્કને બળ અચળાંક કહે છે. એટલે તમારે નક્કી કરવું હોય તો આ રીતે નક્કી કરી શકો છો કેટલું અંદર ટોર્ક ઉત્પન્ન થશે એ ગણી લેવાનું. એકમ અથવા તમે ગમે એટલો બળ ચડાવો, એની અંદર 30 અંશનો ચડાવો, કેટલું ટોર્ક ઉત્પન્ન, ટોર્ક ભાગ્યા થીટા કરી નાખો એટલે કે મળી જશે. તો તમારા પાસે કે છે. આ પ્રયોગ માટેનો થીટા કેમ નક્કી કરાય મિરર મેથડથી એ તમને કીધું. આર સંતુલન સ્થિતિમાં તમને ગણતા આવડે. આ કેપિટલ એમ એ સીસાની ધાતુના આયા જે ગોળાઓ હતા એ પણ તમને ખ્યાલ છે. આ જે સ્મોલ એમ છે એ આપણે આનું દળ છે, આ સ્મોલ એમ, અને એલ એટલે સળિયાની લંબાઈ છે. જો આ બધી કિંમતો મૂકી ઉપરોક્ત એટલે આ બધી જ્ઞાત કિંમતો મૂકી જીનું મૂલ્ય મેળવતા તે 6.67 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર જેટલું મળે છે. જો કે પહેલા થોડું જુદું પણ પછી એડવાન્સ પ્રયોગો થઈ અને એના ઉપરથી છે એનું આપણે મૂલ્ય છે સચોટ રીતે જે નક્કી કરી શક્યા છીએ એ સચોટ રીતે મૂલ્ય છે 6.67 into 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. તો આ એના પ્રાયોગિક માપન માટેની ચર્ચા થઈ ગઈ. અને હવે અહીંથી છે ને આખો ટોપિક ચેન્જ થાય છે ગુરુત્વ પ્રવેગ માટેની વાત. એટલે લેક્ચર છે એ આપણે અધૂરો ન છોડવો પડે એટલા માટે લેક્ચર અહીંયા ડ્રોપ કરું છું. અહીંયા સુધીનું બહુ વ્યવસ્થિત રીતે ક્લિયર કરી નાખજો જેથી કરીને આવતો લેક્ચર છે થોડો લેન્ધી રહેશે, લાંબો રહેશે. બરાબર, એની અંદર છે ગુરુત્વ પ્રવેગની ચર્ચાઓ. ગુરુત્વ પ્રવેગ છે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રયોગમાં ફેરફાર, ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રયોગમાં ફેરફાર અને પૃથ્વી વડે ઉદ્ભવતું ગુરુત્વ પ્રવેગ, આટલા મુદ્દાઓ છે એને કવર કરવાનો પ્રયત્ન કરશું. ચેપ્ટર મેં અગાઉ કીધું હતું ખૂબ સિમ્પલ છે. વ્યવસ્થિત રીતે પ્રયત્ન કરી અને સાથે સાથે કરવાનો ટ્રાય કરજો. 12thની અંદરનું જે પહેલું ચેપ્ટર છે એને પણ આના આધારે ન્યાય મળશે અને એ ચેપ્ટર પૂરું થયા પછી આનું સંપૂર્ણ JEE અને NEET વ્યવસ્થિત રીતે આરામથી થઈ શકશે.